પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે હિબ્રુને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું, અને જે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે. આમીન. આ પ્રભુનું વચન છે. હિબ્રુ 12 અને તેની બીજી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરની આજ્ઞા પાળવાથી જ્યારે દુઃખ થાય ત્યારે શું કરવું. ઘણી બધી વખત આપણે જ્યારે ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ છીએ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, આપણે આજ્ઞા પાલનમાં આવીએ છીએ, ત્યારે પરિસ્થિતિ એ ઘણી બધી વખત પડકારજનક બની જાય છે. એ દુઃખ, એ વેદના, એ પીડા, એ સંકટો એ આપણા જીવનમાં એને લીધે આવે છે. ત્યારે શું કરવું? શું એનાથી દૂર રહેવું, અથવા શું આજ્ઞા ન પાળવી, કે આપણે ઈશ્વરની આજ્ઞા સંપૂર્ણ આધીનતા સાથે પાળવી? એ બાબતો આજે આપણે આજના વચનોમાંથી જોવાના છે. સૌથી પહેલી બાબત કે જ્યારે મરિયમ પ્રભુ ઈસુના જન્મ આપવાને માટે એ જે પ્રસંગ છે, એને માટે મરિયમે ઘણા બધા સામાજિક પડકારો મરિયમની સામે હતા. શું મરિયમે એ આજ્ઞા પાલનથી એ દૂર રહી? શું એ દુઃખ કરવાથી મરિયમ દૂર રહી? બિલકુલ નહીં. એ સામાજિક પડકારો હોવા છતાં આપણે જાણીએ છીએ કે ઈશ્વરની આજ્ઞાને આધીન થાય છે મરિયમ. અને ઈશ્વરની આજ્ઞાને આધીન થતાં મરિયમ લુક 1 અને 38 કહે છે, તમારા કહ્યા પ્રમાણે મને થાવ. તમારા કયા પ્રમાણે મને થાવ. મરિયમ એ સામાજિક પડકારો, એ દુઃખ, એની સામે જે આંગળીઓ ચીંધાશે, એ બધા પડકારોને માટે મરિયમ તૈયાર થઈ જાય છે. એ દુઃખ સહન કરવા માટે તૈયાર થઈ જાય છે અને ઈશ્વરની આજ્ઞાને આધીન થાય છે. ગેથસેમાની વાડીમાં અપાર વેદના પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભોગવી રહ્યા હતા. તેમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક 9 અને 42 કહે છે, મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. હરેક સમયે ઈશ્વર પ્રત્યેની આપણી જે વફાદારી છે, આપણું જે એમના તરફનો આપણો જે વિશ્વાસ છે, એ આપણને દુઃખમાંથી હરેક સમયે એ મુક્ત કરી શકતા નથી, કરી શકે પણ નહીં. પણ અમુક સમયે ક્યારેક તે દુઃખને, પડકારોને, પ્રશ્નોને એ આમંત્રણ આપે છે. એ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પાસે રહ્યા, તેમ છતાં પણ આપણે જોઈએ છે કે એ તોફાન, વાવાઝોડું, એ બધાના એ જાણે કે એ અનુભવ કરે છે. પણ એ બધામાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમનું રક્ષણ કરે છે, તેમને બચાવે છે, તેમની સાથે રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભવ્ય ભવિષ્યના જે આશીર્વાદ છે અને જે આનંદ છે તેમના પર એ આધાર રાખ્યો, ભરોસો રાખ્યો. ઘણા મોટા પડકારો, પ્રશ્નો અને દુઃખ હતા, પણ તેમ છતાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ભવિષ્યના આશીર્વાદ, આનંદ પર એમણે આધાર રાખ્યો, કે જે તેમને દુઃખમાં ટકાવી રાખે છે, જે તેમને દુઃખમાં તેમને નિભાવી રાખે છે. ખ્રિસ્તી જીવનમાં, ખ્રિસ્તી સેવામાં નુકસાન, ખોટ, પ્રશ્નો, પડકારો, ટીકાઓ, એ બધી બાબતો એ આપણી સામે હોય છે. પણ એ બધાને અવગણીને આપણે આપણી આગળ મૂકેલા જે આનંદ છે, ખ્રિસ્તના આનંદ છે, તેને જોવાની આપણે જરૂર છે. કારણ કે ન્યાયીઓના પુનરુત્થાનમાં તમને બદલો આપવામાં આવશે. લુક 14મો અધ્યાય 14મી કલમ જણાવે છે. પિતરે કહ્યું, ઈસુએ બદલો વેર લીધા વિના ઈસુએ બધું સહન કર્યું. પિતર તેના પહેલો પિતર 2 અધ્યાયમાં પિતર કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ પણ રીતે બદલો લીધા વિના, વેર લીધા વિના બધું સહન કર્યું, જે આપણને એક શ્રેષ્ઠ અને ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. પહેલો પિતર 2 અધ્યાય 21મી કલમ નોંધે છે, ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેમને પગલે ચાલો. ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને કહે છે તમે ખ્રિસ્તને પગલે તમે ચાલો. ખ્રિસ્તે પુનરુત્થાન અને પોતાના પિતાની સાથેની જે મિલાપ સંગત આનંદ અને પોતાના લોકોનો ઉદ્ધાર પર પોતાની આશા રાખી. આપણે પણ આપણી આગળ જે પડકારો છે, પ્રશ્નો છે, ટીકાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધી બાબતોને અવગણીને, એને તુચ્છ ગણીને આપણે પણ ખ્રિસ્તની જેમ આપણે દુઃખ સહન કરીએ. પ્રશ્ન શરૂઆતમાં મેં પૂછેલો કે ઈશ્વરની આજ્ઞા પાળવાથી દુઃખ થાય ત્યારે શું કરવું? આધીન થવું, ખ્રિસ્તને આધીન થવું, જેમ ખ્રિસ્ત એમના પિતાની ઈચ્છાને આધીન થયા. ખ્રિસ્તને કાજે દુઃખ સહન કરવું, જેમ ખ્રિસ્તે દુઃખ સહન કર્યું. અને ખ્રિસ્તના વિશ્વાસ અને ખ્રિસ્ત પર આપણી આશા એ આપણે રાખવી જોઈએ, કે જે આપણને ટકાવી રાખે છે.
પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ